લ્યો હવે નહીં આવી ગયો મારું તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે જો કે મારા મમ્મીની બધા જાય છે આપણા ગુડુબેન નું એડમિશન લેવા. ક્યાં જવાનું છે? મને તો એ નથી ખબર પડતી કે હજી રિઝલ્ટ એનું આવ્યું નથી ને એડમિશન લેવા જાય. બોલો કોને મળવા બોલાવ્યા? હે જો આપડા બેન મારા બધાના વિદ્યાર્થી બેઠા છે અહીંયા. જો હવે તમે કયો અમને હું લેવા? હજી રિઝલ્ટ આવ્યું નથી ને કઈ રીતે તમે એડમિશન લેશો? મિત્રો ગુડુ રિઝલ્ટ જોવા મજા આવવાની છે. એક તો આયા નાપાસ હું કે નાપાસ અને મારું રિઝલ્ટ છે. ક્યારે બાબુ મારું રિઝલ્ટ ક્યારે? 4 તારીખે મારું છે. એના 10-15 દિવસ પછી આ બાપુ બેન નું છે. તો મારું પણ રિઝલ્ટ આવશે ત્યારે પણ આપણે કાંઈક થોડુંક દેખાડીશ એવું કે હું કઈ જો કે એટલો બધો કઈ હોશિયાર તો શું નહીં હો, એવું સમજતા નહીં તમે. અને મમ્મીની તો જાય છે અને અત્યારે ફિલહાલ હું જાઉં છું બહાર. કેમ કે કેટલા દિવસથી ગયો નથી બહાર, લગભગ અઠવાડિયું થઈ ગયું હશે. નહીં અઠવાડિયું થઈ ગયું છે બાપુ? અઠવાડિયું થઈ ગયું છે હું બહાર નથી ગયો. આ જાઉં છું ફિલહાલ બહાર. હવે જોવી શું છે, કોઈ મળે છે કે નહીં. તો ગાઈસ અત્યાર સુધી તો જો કે હું છે ને કઈ બહાર ગયો હતો નહીં. અને અત્યારે મારા મમ્મીની ઘરે આવી જશે તો એ કહે છે કે જા દાળ વઘાર્યું છે તો મીઠો લીમડો લેતા હોય. તો ત્યારે હું જાઉં છું મીઠો લીમડો લેવા માટે એકના ઘરે. ચાલો ગાઈસ હું છે ને આપણે જો ગાડી લીધી ને મુંબઈ વાળા એના ઘરે આવ્યો છું મીઠો લીમડો લેવા માટે. તો ચાલો જાવી ખોલવી હું કે મીઠો લીમડો આપો ને. ના ના મીઠો લીમડો જોતો ખાલી. તો ગાઈસ જો નથી મીઠો લીમડો તો લઈ લીધો છે ને કેરી ભરાઈને મોઢામાં પાણી આવી ગયું. સમજો કેવી કેરી છે ઉભા તમને દેખાડ. સમજો કેરી જોવો તમે ખાલી મોટી કેસર કેરી સમજો પણ ડબ્બા જેવી કર્યું છે. પણ પાડવા ન દીધી. મેં કીધું મને પાડવા દો ને, ના પાડી દીધી. તો જવા દો હવે. મીઠો લીમડો તો આપણે જો લઈ લીધો છે. હવે જાવી ઘરે. તરબૂચ લેશ હે કેટલા? 600 ગ્રામ આવે. 1 કિલો 200 ગ્રામ ભંગારની બરાબર તરબૂચ એમ પતરાનું કાઢી લોખંડની બરાબર આખું આવશે નહીં. સીધો તરબૂચ લે છે ને હું આવી ગયો મીઠો લીમડો લઈને ઘરે. જો કાનુભાઈ પણ આપણા ઘરે આવી ગયા. હું ભાઈ તમારા દાદાનો હોસ્પિટલ નો નંબર દઈને દો ને મને. નંબર પાસવર્ડ? હા હોસ્પિટલ માંથી. હા તો દઈને દો. મમ્મી મીઠો લીમડો લાવ. કેરી માંગી નો આપી. ના નહીં કે નથી તોડવી, રવા દે. બરાબર હાલો મારી મમ્મીને પૂછવી ગુડુનું એડમિશન થયું કે નહીં. મમ્મી થઈ ગયું ગુડુનું એડમિશન? હવે નિશાળ ક્યારથી જવાનું? પાછું જવું પડશે. આને આને ત્યાં શું કર્યું? એની બધું ચિંતા થઈ ને સાહેબ. હું રાશિબેન આ દેવો અહીં તમે ફોર્મ દેવો બધે રાશિબેન દેખાય. બેઠો બેઠો છે ને કંટાળો આવતો હતો ને બહાર પણ તડક્યો એટલો છે બહાર જવાનું મને નથી થતું. તો અત્યારે કાકા છે ત્યાં મને શું લાવો એને રાટો મારતા હોય જોવી એ શું કરે છે. તો ગાડી તો જો ત્યાં પડી છે નાવા જવાનું વિચાર છે. હું કે જોવી આગળ. જો ગાઈસ ગુડો જો ઘરે બધા પાણી ઉડાડે છે બધા ઉપર. અને મમ્મી જોયે ને હા મુની લઈને મારવાટું ઉભા છે. એ ઉડાડ્યું લ્યો હવે નહીં આવી ગયો. હવે મારે ઉપર ડો મંડી. તો ગાઈસ અત્યારે છે ને બપોર મેં જમી લીધું છે અને અંદર બધા બપોરે જોકે સુઈ જાય છે. અને હમણાં તમે જોયું એમ ગુડું છે ને ઘરે બાદથી સ્કૂલમાંથી આવીને સીધી ઘરે વધારીનું ઝઘડવાનું તો આખો દિવસ જોકે ચાલુ જ હોય છે. અને હું પણ જોકે એટલો બધો તડક્યો છે જો તમને દેખાડું. એટલો બધો તડક્યો છે જો કેમેરામાં પણ હરખું દેખાતું નથી. તો હું 2 મિનિટ થોડોક આરામ કરી લઉં પછી આપણે મળવી. તો ગાઈસ અત્યારે જો કે હવે છે ને બપોરે સોઈને હું શાંતિથી જાગી ગયો હતો અને પાછો એકવાર નાહી નાખ્યો કેમ કે તડક્યો એટલો છે કે નહીં. અને મજા નથી આવતી. આમ થોડુંક પરસ્યો લાગતું હતું. ઉભા થોડોક સાય વિવો જાવ કાળો આવતો હશે એટલે પાછો જો લીંબુના સાય આવી ગયો છું. અને પાછો બીજી વાર નાહી નાખ્યો હતો. અને હવે અમે જાવી છીએ ગરડા કાંઈક વસ્તુ લેવાની છે એ લેવા જાવી છીએ. તો ચાલો પહેલાં હવે ગરડા જાવી. અને જો આપણી ફોર્ચ્યુનર પાછળ ઊભી છે અને આપણે ઘરે જો તડકો 1 નંબર બહુ આવે છે એટલે તપે છે પણ એટલું. અને આ લીંબુના સાયા જો કે અત્યારે હું તો ઊભો છું. તો હવે ગરડા જતા આવી. જો કાળુકા ગાડી ચાલુ કરે છે પછી મળવી. ચાલો કાળુકા જવા દો. આ લોકો જો મસ્ત ગરમીનો આનંદ માણે છે આવા ઠંડા ગારામાં. એ ચુની બોલાવીશું. ટાટા ટાટા. એ છોકરા ટાટા. હા મમ્મી ટાટા. હા ચાલો ચલો જવા દો.
કાળું ડ્રાઇવિંગ કરે જવા દો ને હનુમાન દાદા. તો ગાઈસ હવે ગરડા જઈને આવી જશું. જો કે ત્યાં તો છે ને વિડીયો ઉતારી શક્યો શું નહીં, કેમ કે એટલો બધો આ સામાન હતો અમારા હાથમાં. અને જો અત્યારે તૂટવા ઠેલી આવીશ, ફટાફટ દઈ દઉં. નાના પકડ પકડ ઠેલી તૂટવા આવીશ. જ્યારે જાવ તારે એવું જ થાય છે, વિડીયો ઉતારી નથી આપતો. તો હું કામનો લે બોલો આ કે હું કામનો વિડીયો ઉતારો, ખબર પડે કેમ થાય. 1 સેકન્ડનું કામ છે મારું. અને ગાઈસ હવે થઈ જશે દીવાબત્તી કરવા જવાનો સમય. તો હવે મને લાગે છે સાંજે જ વિડીયો ઉતારવો પડશે. મમ્મી જાઓ કેવી રીતે જો મારી હાસી બે. ગાઈસ કોમેન્ટમાં તમે એક વસ્તુ બતાડો, અમાર બે માંથી કોની હાઈટ ઊંચી? ચાલો ભાવેશ તો આ ઊંચી થઈ, હવે ઊંચો થાવ. જો ભાવેશની મમ્મી ની લઈ, મમ્મી કોણ ઊંચો લાગે? મમ્મી જો રે બચ્ચા હું ઊંચો લાગુ. બાકી બધા જે કોઈ પૂછે નહીં કે છોકરી મોટી લાગે, તમારો છોકરો નાનો છે એમ કે કા? હવે રેવા દાદા તો એ છોકરો જ છે મોટો. હો ભાઈ મોટા હે ભાઈ. આપણે ગુડુ બેન ક્યાં છે? તું ક્યાંથી મોટી બોલે? સારી કે નાખી કાજ મે થોડી નાખો સર. ચલો ગાઈસ હવે આપણે દીવાબત્તી કરતા આવી, પછી મળવી. ત્યાં સુધી બાય. તો મિત્રો પીઠા દાદાની અને કૃષ્ણ દાદાની દીવાબત્તી કરીને આવી જશું ફાઇનલી આપણે મઠે દીવાબત્તી કરવા માટે. અને ત્યાં પછી આરતી કરવી, પછી થોડોક ઝાડો અપાય આપણે આટો મારી લેવી. હું એનો હાલ છે બધો તરીકો અત્યારે એટલો બધો પડે છે. તો કે એક ઝાડું તો જો કે બળી જ ગયું છે ઓલરેડી, તમને દેખાડું તો. આનું આ ઓલું કલરફુલ આવે ને એ છે, હાવ બળી જ ગયું. જો ખડે એટલું બધું ઉગી ગયું છે. અને આપણા મોગરા તો છે ને મોજ કરે છે, તો મોજ કરે છે. ફૂલે જો કે આવ્યા છે એટલા બધા. અને સાસુ પાણી પાવું પડશે લાગે છે એવું કાલે કોરાને. અને બે કરંટને તો મોજ જ છે જો. અને આ વખતે તો લીમડો પણ મોજ કરે છે. અને પાઇપને એવું તો અહીંયા જ પડ્યું છે, મોટર છે ને. અને આ બાવળિયાનું જોકે હવે છે ને વહેલા મોડું કાંક તો કરવું જ પડશે, બાકી ઓલી કરંટ તો જો સાવ ડૂબાઈ ગઈ છે. અને અહીંયા ખૂણામાં એક પણ ઝાડું છે, તમને જો દેખાતું નહીં, થોડોક પાસે જ દેખાડું. આ જો કનેડ થાય મોટું જબ્બર છાંયું આવવાનું. તો ચાલો હવે આપણે મઢે જો આરતી કરી લેવી તો જા આપણા મઢની. અને હમણાં ગોલો પૂછ્યું પછી તમને સીન દેખાડું ઉપરનું. પહેલાં ચાવી આપણી સિક્રેટ જગ્યાએ લઈ લેવી. સાહેબ અહીં ચાવી જ નથી, ક્યાં ગઈ છે ચાવી? એક ચાવી તો જોવાય મઢના તાળમાં લગાડેલી છે. તો કોક આવી ગયેલું છે અહીંયા, આવી ગયા છે મઢે. જો દીવો બંધ રાખવો પડે છે ઓલા નળિયાને એના કારણે. હવે તૈયાર કરેલું છે કે નહીં આરતીનો સામાન? અને તૈયાર કરેલું જો કે છે નહીં, તો તૈયાર કરી નાખી. ચાલો પહેલાં આપણે આરતીનું બધું તૈયાર કરી લીધું છે. જો આરતી સળગાવી લીધી છે અને દીવો પણ પ્રગટાવી લીધો છે. હવે તમને બહારનું વ્યૂ દેખાવ. અહીંયા બધે તો એટલું હજી કેમેરાને હમણાં લાઇટ થશે ને એટલે બધું એક નંબર લાગશે. અને જો આપણા ઉપરની ધજાનું વ્યૂ, ગોલપનો પ્રકાશ જો કે દેખાતો નથી એટલો બધો, અહીંથી દેખાડું છે ને. એ હજી કલરિંગ મૂક્યો નથી એટલે. ને જોવું આપણો આ મઠ. તો ચાલો આરતી કરી લેવી, પછી આપણે ઘરે જઈને મળવી. તો મિત્રો મઠેથી આરતી કરીને હવે આવી જશું ફાઇનલી ઘરે. એટલે જો શાકની તૈયારી આવે છે આપણા રાશિબેન દ્વારા. એ જો કે હમણાંથી છે ને વેકેશન છે ને, તો શાક પાક બધું જ બનાવે છે. હમણાં મમ્મીને શાંતિ છે. તમે શું બનાવો સાહેબ? ગવાર બનાવો છો? ગવાર કાપ્યો છે ને આમ જો મિક્સર બધું ફૂલ સુવિધાથી બનાવો, પણ ગ્રેવી બનાવશે. આટ મજા આવશે આજ તો ખાવાની. અને તમને મજા આવતી છે ને રાંધો બાંધો ને કાંઈ નહીં, તો તમારે કરતા તો કે સારું બનાવે છે કા બાબુ? કેમ એમ કે ફાઇનલી મિત્રો હવે આ વિડીયોનો એન્ડ કરવી. અત્યારે જો કે હું છું પાવ વગાના કરે અને એ આ વિડીયોના એન્ડ તરફ જાવી. તો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને મારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.